જામનગર રોડ મનહરપુરમાં ડમ્પર બેફામ બન્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે નીકળતા અકસ્માત સર્જાયો હતો। નાની શેરીમાં ડમ્પર ઘુસાડતા વીજ વાયર ફસાતા 3 વીજ પોલ અને ગરબી મંડપ ધરાશાયી થયો હતો। સ્થાનિકોનું કહેવું છે કે ડમ્પર ચાલક દારૂનો નશો કરીને નીકળ્યો હતો। મનહરપુરમાં દારૂનું વેચાણ થતું હોવાથી વાહન ચાલકો દારૂનો નશો કરવા આવતા હોય છે। પૂરપાટ ઝડપે નીકળતા સ્થાનિકોને ડ્રાઈવરે કહ્યું કે ક્યાં કોઈને મારી નાખ્યા છે। ડ્રાઈવરને સ્થાનિકોએ પકડી રાખ્યો હતો, પરંતુ માલિકે આવી ડ્રાઈવરને ફરાર કરાવી દીધો। સ્થાનિકોએ 112 નંબરને ફોન કરી બોલાવી છતાં પોલીસે કોઈ પણ કાર્યવાહી ન કરી। માલિકે કહ્યું, મને ખબર નથી કેમ ડમ્પર લઈને ડમ્પર ચાલક નીકળી ગયો છે। ડમ્પરમાં નંબર પ્લેટ પણ લગાવેલી ન હતી। દિવસ દરમિયાન નાના બાળકો જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં રમતા હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની? ત્યારે રાજકોટ ખાકી શું કરી રહી છે? કેમ આવા નશામાં ડમ્પર ચાલકોનો બચાવ કરવામાં આવી રહ્યો છે? આવા અનેક પ્રશ્નો છે જે હાલ ખાકી પર ઊભા થઈ રહ્યા છે। મારું નામ ગીતાબા રાજેન્દ્રસિંહ જાડેજા। એટલે ગંભીર અકસ્માત એટલે અમને આ માતાજી અને દાદાએ બચાવ્યા એમ કયો। વીજ પુરવઠા વાળા કલાક પહેલા અહીંયા આવ્યા હતા, બંધ કરી દીધી લાઈટ એટલે અમે બચી ગયા બધા, નકર બધી લાઈટ ઉપાડી લીધી। 3 થાંભલા અમારા વયા ગયા છે અને ફૂલ ડ્રાઈવર હતો ને ફૂલ પીતેલી હાલતમાં છે અને દેશી દારૂના અડા ફૂલ છે। અમારે તો તમને બધાને એ જ વિનંતી છે કે તમે બધા ભેગા થઈ મળી અને અમને ન્યાય લેવડાવો કે દેશી દારૂના આડા જેટલા છે ને એટલા બંધ કરાવો તમે બધા ભેગા થઈને। સમગ્ર ઘટના એવી કે ઈ ભાઈ આવ્યો ને પેલા દારૂ પીને ફૂલ હાલતમાં આવ્યો હતો અને અહીંથી એમને કેમ આયકું ને ઈ એને જ ખબર નથી। બધું ભેગા લઈ લીધા થાંભલા અને ધડબડાટી બોલી તો બધા એ બહાર નીકળી ગયા। ઈ થોડાક દિવસ પહેલા રાતે અહીંયા પીને આવ્યો તો, અમારી દીકરીઓ નાની બાળવા ગરબી શીખતી હતી ને ત્યારે ઈ આવ્યો હતો। ત્યારે એ દીકરીઓ બધી બી ગયું હતું ને અમે એને ધોકો મારીને બહાર કાઢ્યો હતો। ત્યારે અમારે એક ભાઈ હતા ને આમ આગળ ધોકો લઈને મૂકી દીધો। ત્યારે ફૂલ હાલતમાં તો અમારી દીકરી બધી નાની બાળાઓ રોવા માંડી હતી। ત્યારે અમે જાતું એને કરી દીધું। પાછો અત્યારે તો આવી રીતના આવી મોટી ઘટના ઘટાડી દીધી છે ને પાછો તો વળી એમ કે છે કે મરી ગયા હોત તો તમે શું કરી લેત? એ અમારું ઈ કહેવાનું છે। અમારી ઈ જ માંગણી છે સરકારને અને તમને બધાને કે અહીંયા પેલા તો તમે દારૂ જ બંધ કરાવો, દારૂ બંધ કરાવો। જો અત્યારે ઈ ભાઈના કોક ડમ્પર વાળાના ભાઈના કોક ભાઈ આવ્યા છે ને ઈ આ બાજુ થાર પડી છે, નથી આ ડમ્પરમાં આગળ પાછળ નંબર પ્લેટ થાર પડી ને આમ શેરીમાં ક્યાંક ખતાડેલી થાર પડી છે, એમાંય નંબર પ્લેટ નથી। એમને ભાઈ નંબર પ્લેટ વગરની થાર હાકે છે।